હાલ 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 બોલો ગૌ માતા કી હો અહીંયા હરિઓમ ગૌશાળા દ્વારા અણહિલવાડ ભક્તિ મહોત્સવ આટલું સરસ મજાનું આયોજન કરેલ હોય અને અહીંયા મારા ચેતનભાઈ વ્યાસ, અમારા નંદરસિંહ બાપુ, અમારા દિનેશભાઈ જોશીની આટલી બધી મહેનત બાદ આટલો ભવ્ય પ્રોગ્રામ અનાવાડાની અંદર સફળ થઈ રહ્યો છે. એ માટે અમારા ભાઈઓ માટે બે હાથ જોડી, બે હાથ તાળીઓ પાડજો ભાઈ એકવાર. હા, અમારા ચેતનભાઈ વ્યાસ માટે, હા, અમારા દિનસા માટે. હો એ ગૌ માતા મારી માવડી, એ અનાવાડા જેવું તારું ગો મને હરિહોમ ગૌશાળા જેવું નો મને અવસર આયો આજો ગણે. વાહ. અને અહીંયા જોકે આપણો વિષય નહીં આ બધો, હા, પણ અહીંયા રાજભા ગઢવી, કીર્તિદાનભાઈ ગઢવી, અહીંયા નામી અનામી દરેક કલાકારો પધારી રહ્યા છે. પણ થોડી વાર તમારા બધાની મોજ માટે હો એવી રૂડી રે બજારો પાટણ શેરની. વાહ, આ મારો પાટણ વાળો, આ એવી રૂડી રે બજારો પાટણ શેરની. એવી રૂડી રે બજારો પાટણ શેરની. રવિ સાઉન્ડ અરે કરતે બોલે મઠડા મીઠા મોરે, એ મોનવીઓ એકવાર એ અનાવાડામાં આવજો. મોનવિયા મગકના એવા માયાળું મોનવિયા મગકના. અરે ફરતા બોલે મઠડા મીઠા મોર રે, એ મોનવીઓ એકવાર એ હરિહોમ ગૌશાળા જોવા આવજો. બોલે મઠડા મીઠા મોર રે, એ મોનવીઓ એકવાર એ અનાવાડામાં આવજો. એવી રૂડી રે બજારો અનાવાડા ગોમને. જય ગૌ માતા, ગૌ માતા, જય ગોપાલ, જય ગોપાલ, જય દ્વારકાવાડા, જય દ્વારકાવાડા.
ઓલા વાસરડા એ ભાંભરે ને ઓળખા મારે રે ભરવાડી આજ ગાયો લઈ ઘેર આવજો હરિઓમ ગૌશાળા બાપુ સાહેબો રે ગોવાડીઓ વાલા સાહેબો રે ગોવાડિયો ગાયો નો ગોવાડિયો અરે સાહેબો રે ગોવાડિયો વાલીડો ગોવાડિયો વાલા ઓ ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી ઓ ગોવાલણ ગીરની શ્યામ રાધાની સાહેબો રે ગોવાડિયો સાહેબો રે ગોવાડિયો સાહેબો રે ગોવાડિયો માલધારી ગોવાડિયો ભાઈ જેને જેને ગાય વાલી હોય એ બધા એકવાર આકલાન પટકારા કરજો ભાઈ એ બધાને ખબર પડવી જોઈએ આખા ગુજરાતની અંદર ખબર પડવી જોઈએ કે અનાવાડા હરિઓમ ગૌશાળાની અંદર ભવ્યથી અતિ ભવ્ય અને એ પણ ગાયો માટે પ્રસંગ થઈ રહ્યો છે એ દરેક બે હાથ આપી અને તાળીઓનો તાલ આપજો ભાઈ એ સાહેબો રે ગોવાડિયો સાહેબો રે ગોવાડિયો અરે સાહેબો રે ગોવાડિયો પાટણ નો ગોવાડિયો ગોવાલણ ગીરની શ્યામ રાધાની જોડલી ગોવાલણ ગીરની સાહેબો રે ગોવાડિયો માલધારી ગોવાડિયો હે ગૌ માતા હે ગૌ માતા હે ગોપાલ બધાય તાળીઓનો તાલ આપી અરે દ્વારિકાનો ના ગાયો નો ગોવાળ રાધારણ છોડશે એને મન માયા 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 અરે ગાયો નો ગોવાળ મારો ગિરધર ગોપાલ છે એ કોનુડાએ માયા લગાડી રે રે અરે એને મને માયા લગાડી મારા વાલા અરે એને મને માયા લગાડી મારા વાલા વાલા
ગાયોનું ગોવાળ ગાયોનું ગોવાળ ગાયોનું ગોવાળ એ રાજા રણ છોડ છે કનૈયાએ માયા લગાડી રે રે વાહ ગઢવી આ વાગીર વાતા એ ગાયોનું ગોવાળ ગાયોનું ગોવાળ ગાયોનું ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે રે અરે દ્વારિકાનો ના રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે બાપો બાપો પછી તાડી રે તાડી પાડો તો ગૌ માતાની રે બીજી તાડી ના હોય જો તાડી પાડો તો મારા શ્યામની રે બીજી તાડી ના હોય જો મુરલી વાડા રે વાલીડા મુરલી વાડા રે કનૈયા મુરલી વાડા રે વાલીડા મુરલી વાડા રે એ તમે સો રંગના કાડા રે તમે સો રંગના કાડા રે વાલીડા મુરલી વાડા રે લાગો વાલા 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 લાગો વાલા રે કનૈયા મુરલી વાડા રે કનૈયા મુરલી વાડા રે વાલીડા મુરલી વાડા રે વાહ મારું વનાવાડા વાહ મારું વનાવાડા વાહ વાડ હિલવાડ ફરમાઈશ ગઈ અહીંયા આપણે જેને સાંભળવા માટે મળ્યા હોય લોક સાહિત્યકાર એવા અમારા રાજભા ગઢવી અમારા ગીરના હાવજ હા અહીંયા બજાર્યા હોય પણ છેલ્લી ફરમાઈશ ગઈ ને હો મોરલી રે જળ જમના ને તીરે તીરે અરે મોરલી રે જળ જમના ને તીરે વગાડે છે મારો વાલો રે હાલો જોવાને જાય અરે મોરલી રે જળ જમના ને તીરે વાહ હો
તો ગૌ માતા કી જય ગોપાલ ગોપાલ ગોપાલ. રાજા સિદ્ધરાજની બહાદુરીના કિસ્સા જન જન સુધી પહોંચ્યા છે તો રાજા કુમારપાળની જીવદયાથી પણ તમામ લોકો અવગત છે. સરસ્વતીના નીરથી પાવન આ શહેર, રાણકી વાવના હીરથી ઉજાગર આ શહેર આજે પણ અવ્વલ દરજ્જે છે. અને એનું ઉત્તમ ઉદાહરણ હરિઓમ ગૌશાળા એવં ગૌ હોસ્પિટલ અનાવાડા. પાટણ જિલ્લાના અનાવાડા ખાતે આવેલ હરિઓમ ગૌશાળા એટલે એક એવી સંસ્થા કે જેના પર સમગ્ર હિન્દુ સમાજ ગર્વ લઈ શકે. ગાય કે જેને આપણે સૌ માતા કહીએ છીએ એ માની દિન રાત સેવા ચાકરી કરે છે આ સંસ્થા. પાટણ અને એની આસપાસ 150 થી 200 કિલોમીટરના અંતરે બીમાર, અપંગ, અકસ્માત પામેલ અને રોગથી પીડાતી ગાયોને અહીં સંસ્થામાં જ આવેલ આઈસીયુ વિભાગ અંતર્ગત ડોક્ટરોની દેખરેખ હેઠળ સેવા કરવામાં આવે છે. અને હા, માત્ર ગૌમાતા જ નહીં, સમગ્ર દેશી ગૌવંશ જેમ કે નંદી મહારાજ, બળદ અને મા વગરના અનાથ વાછરડાની પણ સેવા ચાકરી અહીંયા જ કરવામાં આવે છે. એમની સારવાર બાદ એ ઠીક થઈને પોતાના પગ ઉપર ચાલતા થાય એ બાદ પણ કાયમી ધોરણે અહીં વસવાટ કરે છે. અને તેઓને કેદ જેવું ના લાગે માટે ખુલ્લો ચરિયાણ વિસ્તાર ઉભો કરવામાં આવ્યો છે. આશરે 7-8 હજાર વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે અને એમાંય ગૌ માતાને એમાં ખુલ્લા મૂકવામાં આવે છે. અહીં માત્ર ગૌ સેવા જ નહીં, પ્રકૃતિનું જતન પણ થાય છે. અહીં ગૌ માતા માટે વિવિધ પ્રકલ્પો બનાવવામાં આવ્યા છે, જેમ કે અંધ ગૌ માતા હોય, કોઈ 3 પગવાળા અપંગ હોય, અશક્ત હોય, આવી રીતે અલગ અલગ વિભાગ પાડીને ગૌ માતાને રાખવામાં આવે છે કે જેથી કરીને દરેક પર વિશેષ ધ્યાન આપી શકાય. એમના માટે પૂરતા પૌષ્ટિક આહારની વ્યવસ્થા તથા ઈલાજ માટે આધુનિક ગૌ હોસ્પિટલની પણ વ્યવસ્થા છે. ઠંડી દરમિયાન લાપસી બનાવીને ગૌ માતાને જમાડવામાં આવે છે. હવે જાણીએ કે આ વટ વૃક્ષનું બીજ કઈ રીતે રોપાણ. રાજસ્થાનના સાંચોર નજીક આવેલ પથમેડા ગૌશાળાને જોઈને સૌ પ્રથમ તો માત્ર એક એમ્બ્યુલન્સ લાવવાનો વિચાર આવેલો કે જેના માટે જલારામ મંદિર ખાતે મીટિંગ યોજાઈ અને મીટિંગમાં 50,000 રૂપિયાનું દાન આવ્યું કે જે રકમથી ગાડી નોંધાવવામાં આવી. પણ ત્યાં સુધી બીજા પૈસાની વ્યવસ્થા થઈ ન હતી. ત્યારબાદ સમાચાર મળ્યા કે પાટણના એક જૈન શ્રેષ્ઠી સારા કાર્યો માટે દાન આપે છે અને બધાએ મળીને એમને વાત કરી. એમનું નામ દેવદત્તભાઈ બાબુલાલ જૈન કે જેમણે એમ્બ્યુલન્સ દાન આપી અને આમ આ ગૌશાળાનું બીજ રોપાયું.
એમ્બ્યુલન્સ 1-2 વર્ષ સુધી આજુબાજુના વિસ્તારોમાં ફરીને ગૌ માતાની સેવા કરતી રહી. ત્યારબાદ એક એવી ઘટના બની કે જેના લીધે ગૌશાળાની દિશામાં ઝડપી ગતિ પકડાય. બહુચરાજી મુકામેથી એક પીડિત ગૌ માતા કે જેમને પગમાં વાગવાથી ખૂબ જ લોહી નીકળતું હતું, એમને એમ્બ્યુલન્સમાં લાવ્યા. પણ હવે પ્રશ્ન એ હતો કે એમને મૂકવા ક્યાં? અને અંતે એવો વિચાર આવ્યો કે પાટણ કે તેની આસપાસમાં એક સેન્ટર બનાવવામાં આવે કે જ્યાં બીમાર ગાયોની સેવા થઈ શકે. ત્યારબાદ અનાવાડા ગામના લોકોના સહયોગથી સરસ્વતી નદી કિનારે આવેલ દશામાના મંદિરે એ ગૌ માતાને ઉતારવામાં આવે અને ડોક્ટરને બોલાવી સારવાર કરવામાં આવી. ત્યારબાદ એ ગૌ માતાનું નામ ઘર કરજે મારી સમરું તુને સદા. આ જગતમાં જાળ ધરી આહેરો તારો ઝીંગા અંધારા કળિયુગ ના ઉતરાય માં તારા બાળક બેઘાના થાય તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે કોનલંગા. કોયાની સંકટ હરે અને અધમ ઉધારણ પણ વિધાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠબા તોય પ્રોઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારે આપણી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી. આયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા
અનગરજતી જનનિધિ જ્ઞાન સરણી ભારતી ધરાની વંદુ તનિયા વડી તન દાલી હોદન ગુજરાત ધરણી રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના એ પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુગતી વીજળી એવી ઘૂંઘટે મલગતી લાજ રમણી ભારતી ધરાની વંદુ તનિયા વડી તન દાલી ગોદન ગુજરાત ધરણી પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં ગેસિયાની ગટારી ગને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન સરણી ભારતી ભૌમની વંદુ તની આવડી ધન્ય હો ધન ગુજરાત ધરણી એવી ગુજરાત આનાવાડાની ધીંગી ધરતીમાં હરિઓમ ગૌશાળામાં આજે જે માનવ મેરામણ ઉમટ્યો છે સનાતન ધર્મ માટે આટલા લોકો જ્યારે પ્રેમ અને ભાવથી આટલા ઉમળકાથી જ્યારે ભેગા થાય ત્યારે એમ લાગે કે મથવા વાળા ગમે એટલા મહેનત કરે પણ સનાતન ધર્મનો વાળ વાંકો નહીં થવા દે આ દેશને આપણા આવા યુવાનો આવા માતાઓ બહેનો ધન્ય છે બધાને પધારેલા બધા સંતોના ચરણમાં વંદન કરીને ભગવાન ભાગવતનું જ્ઞાન યજ્ઞ ભાઈશ્રી જેવા પવિત્ર ભૂદેવના સ્વમુખેથી અહીંયા આપ 6 દિવસથી સાંભળી રહ્યા છો હજારો માણસો અહીંયા પ્રસાદ લે છે લાખો માણસો પધારો અને આ રઢિયાળી રાત આજે આપણે ખૂબ આનંદ કરવાનો છે અહીંયા અમારી ગાડીને ફૂંકતા પણ વાર લાગી એટલા આમ કિલોમીટરો સુધી માણસ દેખાય છે એ આ બધાનો શ્રદ્ધા અને ભાવ છે ફરીને પધારેલા બધા જ સંતોને વંદન કરી વડીલો મુરબીઓ માતાઓ બહેનો આ બધાનું સ્વાગત કરી આ ગૌશાળાની જે સેવા કરે છે નાનામાં નાના માણસથી લઈ સાણ વાહિદા કરતા હોય ત્યાંથી લઈ અને જે મહેનત કરે છે આવડું સરસ આયોજન કર્યું છે અમારા મિત્ર નરેન્દ્રસિંહજી ચેતન દાદા દિનેશભાઈ જોશી દાદા અને બધા જ સારા કામ કરવા હોય તો જાજા બધાને જોડાવવું પડે ત્યારે સારું પરિણામ આવે ઘણા બધા મહેનત કરી ત્યારે થોડું પરિણામ આવે પણ આ તો બહુ મોટું પરિણામ આવ્યું છે એટલે લોક સંસ્કૃતિની વાતો ગીતો દુહાસન લઈને આપની સમક્ષ આવ્યો છું એટલે દુહાસનથી શરૂઆત કરી અને મોજ આવે એવી આજે આપણે અનાવાડાની ધીંગી ધરતીમાં ગાયું માતાજીઓને હું દર્શન કરીને આવ્યો છું અહીંયા અદ્ભુત સેવા થાય છે એકવાર આ ગાયુની સેવાને તમે જોરદાર તાળીઓથી આપણે વધાવવા જોઈએ જેટલા મિત્રો સેવા કરે છે એને સાહેબ માણસ હટાણે જનાવર બનતા જાય છે હમણાં એક રિસર્ચ આવ્યું છે અડધી દુનિયા પાગલ છે એટલે કે ડિપ્રેશનમાં છે હા મા બાપને માણસ છેટા મૂકી આવે છે મા બાપ નથી પોહાતા અહીંયા 1700 થી વધારે એવી પીડિત ગાયોની સેવા થાય છે આ તો દ્વારકાધીશ પોતે વસીને આ બધા સેવકોમાં કામ કરે છે નકર આવું કામ કોઈ દી થાય નહીં ધન્યવાદ છે એમને બધાને જે સેવા કરે છે ને એટલા માટે તો ઈ ધકમાર સજે શણગાર
લાખો માણસો પ્રસાદ લે છે, કથા સાંભળે છે અને સુરભી યજ્ઞ ચાલે છે. મારા મિત્ર વિજયસિંહજી ને એમાં બેઠા છે બધા. નગાજી મને વાત કરતા હતા. એટલે અદ્ભુત આ સનાતન ધર્મ માટે હવે આપણે જાગ્યા છે. હું કાયમ મારા પ્રોગ્રામમાં પૂજ્ય સંતો અહીં બેઠા છે, મારે કહેવું છે, કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા દેશમાં સનાતન ધર્મની, હિન્દુ ધર્મની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા ને ભારત વર્ષની ધરતીની તાકાત છે. બસ આપણી પાસે કાંઈ ઘટતું નથી. આપણે વાડા મૂકીને એક થઈ જાય બધા સનાતનીઓ, બધા હિન્દુઓ. અમે હમણાં જોઈને આવ્યા છે મિત્રો, ગાયું માતાજીઓ, આપ પણ આટો મારજો, અહીંયા સેવા થાય છે. પણ અત્યારે કેટલા માણસ નરાધમ બનતા જાય છે. કોઈ ગાયોને આખી એસિડમાં માથે એસિડ નાખી સાંભળા બાળી નાખ્યા છે, કોઈને કુવાડા મારેલા છે, કોઈને ધારિયા મારેલા છે, કોઈના પગ ભાંગી નાખેલા, અને કોઈ નરાધમ હરામીએ માતાજીને તીર મારેલું છે. એક ગાયને ગાય માતાજીને આંખોમાં તીર માર્યા છે. આ બધું ક્યારે બને? જાગ્રત આપણે જ થવું પડે. કોઈ કહેતું હોય ફલાણી સત્તા, ફલાણી, કોઈ સત્તા કાંઈ ન કરી દે. ધર્મને બચાવવા માટે ઝૂંપડેથી લઈને મહેલ સુધી બધા સનાતનીઓને જાગવું પડે, તો જ થઈ શકે. કોઈ એક જાણાથી કાંઈ થવાનું નથી. એટલે આપણે બધાયને એક થઈ અને ગાયું માતાજીઓ માટે આપણે જાગી. દ્વારકા વાળો આપણો બાપ જેના માટે અવતાર લઈ ગયો છે, ગાયું માતાજીઓ માટે ને આપણા માટે, અને એમાં ખૂબ ગાયું માતાજીનું મહત્વ આપણને કીધું છે. કલાકો સુધી સુરભી ઉપર, ગાય ઉપર, કામધેનુ ઉપર બોલી શકાય. આ તો સંસ્કૃતમાં અમે ડાયરામાં કહેતા હોઈએ એટલા માટે. પણ એ ગાયોની જ્યારે સેવા થાય ત્યારે મને અહીંથી છંદોમાં આનંદનો એક છંદ ગાવાનું મન થાય, બ્રહ્માનંદ સ્વામીનો. સનાતન ધર્મના માંડવા નીચે બેઠા છીએ અને ગાયું માતાજીના નામ ઉપર મળ્યા હોય. જ્યારે આપણા એક એક હૃદયમાં ક્રાંતિ આવશે ત્યારે ગાયું માતાજીને આપણે બચાવી શકશું, એના માટે કંઈ કરી શકશું. તો જેટલા બેઠા છે, મારો અવાજ પૂગે છે, નજર ન પૂગે પણ અવાજ પૂગે છે, ત્યાં સુધી મિત્રોને વિનંતી છે, એકવાર બે હાથ ઊંચા કરીને એવો હર હર નો નાદ કરીએ. દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. બે હાથ ઊંચા કરીને હાર 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 આપો બાપો આપો બાપો એ હાર હાર નાદ મેર મેર સદ સુર બેર બેર ફાર ગડ ગડ ફેર ફેર નટવર નાદ. અરે હા મને નગાજી કહેતા હતા ભાઈ, ચેતનભાઈ, વિનોદભાઈ, દિનેશભાઈ, મને નગાજી કહેતા હતા મને કે 10 ની 20 ની લીધી જ નથી, 50 વાળી લીધી સીધી. વાહ વાહ, ખમા તમને ગૌમાં અને દ્વારકા વાળો ખૂબ આપે હો. મનવતે એથી બધાય માં માનવતે એ પછી બધું વધત રે વધત વધ જા.
જેટલા તમે સાંભળવા આવ્યા છો મારો અવાજ પૂગે ત્યાં સુધી કહી દઉં, આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી. સનાતન ધર્મનો યજ્ઞ ચાલે છે અહીંયા ગાવડિયું માટેનો, એના માટેનો આ પ્રોગ્રામ છે. જેટલા આનંદ ઉલ્લાસથી પ્રેમથી તમે અપાય એટલું આપજો, નહીતર સારી રીતે સાંભળો અને પડકારો આપો તોય ઘણું છે. કાયમ અમારા પ્રોગ્રામમાં કે અમારા પ્રોગ્રામ એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહું ને એની હારે મિત્રતા ન કરવી ભલા માણસ. રાંકા પાસે શું બેહું? मर्द शीश पर नवे मर्द बोली पहचाने, मर्द खिलावे खाज मर्द चिंता नहीं माने, मर्द ले करू दे. 16 વર્ષની ઉંમર હતી, 16 વર્ષની શિવાજી મહારાજની. અને કોકે કીધું કે ફલાણી જગ્યાએ નરાધમ ગાય માતાજીને મારે છે, ગાય માતાજીને કાપવાની વાત કરે છે. અને 16 વર્ષની ઉંમરે હાથમાં તલવાર લઈ, શમશીર લઈ, ગડગતી દોટ મૂકીને કીધું તું मैं शिवा हूं, जब तक मैं जिंदा हूं मेरी आंखों के सामने कोई गाय को हाथ भी लगा के देखे तो मैं चीर दूंगा उसको, जिंदा नहीं छोड़ूंगा, मैं शेर हूं. ई ताकत से प्रसूता की वेदना को सफल ही કરી દે शीघ्र, ठंडा कर मां का पेट डंका बजवा दे તું. એટલે અહીંયા એવો આપણે આ વિરુષ્ણનો આખો ડાયરો કરવાનો છે અને સનાતન ધર્મને શોભે એવી વાતો ગીતો અહીંયાથી કહેવાની. પણ એની પહેલા મારી એવી ઈચ્છા છે, અહીંયા જેટલા બેઠા છો જ્યાં સુધી મારો અવાજ આવે, બહાર સ્ક્રીનમાં જ્યાં જોતા હોય ત્યાં જે ધર્મને માનતા હોય, વધારે નહીં 2 મિનિટની, 1.5 મિનિટની, 1 મિનિટની, 30 સેકન્ડ માટે હું શિવ તાંડવ ગાઉં અને આ બધાને 2 હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે. એટલે આટલા જણાનો તાળીનો તાળ લગભગ લાખની આસપાસ માણસ છે એવું કહેતા હતા ભાઈ હમણાં. એટલે એટલાનો એક હારે તાલીનો તાલ પડે ને બધાય આપણા વિઘન છે એ દરિયામાં વયા જાય. હા, ઓળિયો ગોળિયો બધો જાય પાકિસ્તાન માથે. હા, એટલે 2 હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો શિવ તાંડવમાં ખાલી 1/2 મિનિટ માટે. કેવી રીતે? હા, બધાય ઓહો જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સદે કલે વલમ યદમ વિદમ ભુજંગ તુંગ માલિકમ દેહ માલિકમ દેહ ટમ 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 નિનાદવં તમર્વયં ચકાર ચંડ તાંડવં તનોતુ ન શિવ શિવમ આસુસરા આસુસરા સટાકટા હસમ રમણ રમણ નીપ નિર્જરે વિલોલ વીચિ વલ્લરી વિરાજમાન મૂર્ધન જગત 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 વલ્લભ લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખર અતિ પ્રતીક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની ઉલ્લાસ બંધુ બંધુરા પુર દિગંત સંતતિ પ્રમોદ પાન માનસ કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ કતિ દિગંબરે મનો વિનોદ વેતુ વસ્તુની વિનોદ વેતુ વસ્તુની વિનોદ વેતુ વસ્તુની. ધન્યવાદ, આભાર, આભાર, થેન્ક યુ. બાપો બાપો પણ જેના દૂધડીએ દીવા બળે એ મારી વેગાડી ગાવી નહીં વાછરા. જય રાણા, જય વાસરા, જય સોલંકી સરદાર, પણ જય જય દાદા ચરણ તું એ અમારો જય જય જગન્નાથ.
ધનવા મનવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી. સેવામાં જોડાણા છે એટલા દાતાઓ આપે. રોજનું મને ભાઈ કહેતા હતા, અમે હમણાં આટો મારવા ગયા ત્યારે રોજના 3 લાખ રૂપિયાનો ખર્ચો છે, છતાંય દ્વારકા વાળો આપી દે છે. કોક ને કોક દાતામાં રામ આવી જાય છે અને એ આપવા વાળા આપી દે છે. એના ઉપર ગાયું માતાજી અને દ્વારકા વાળો અને જગદંબા કૃપાનો વરસાદ વરહાવ્યા કરે. એટલા માટે અહીંયાથી કેવું હોય તો બેસાડી માદળા કાળા ધોબળા અંબારે જોગે તાજુ મોતો રાધી માતો ઉઠેલા દરાર સાથે ભીગોના મોરલા માટે વાહરી મંડાડી જડી હેડી તારા મેઘ રાજા ખોટી છે, દ્વારકા વાળો હાચો છે, વાળો હાચો છે. દિનેશભાઈ દિનેશભાઈ ને બોલાવે છે ભાઈ.
એટલે સ્ટેજ આગળ આવે દિનેશભાઈ. જય હો. मेरी झोपड़ी के भाग राग 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 राम आएंगे तो मरना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम मेरी झोपड़ी के भाग राग राग आएंगे भक्तगण भूत भयंकर भूतनाथ अतंकर बैनक के भक्ते तड़िया मरवा दाई बंधर का दंकर बा गते डमरू डंकर शंकर 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 महादेव महादेव शंकर दे कैलाश सरे हरि पशुपालन का मुक्तानंद जो केसरी के लाल मेरा छोटा सा ये जो केसरी के लाल मेरा छोटा सा ये मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा मैं तो राम शंकर तेरा ये सरदारा અને વીર વસરાજ સોલંકીને હમણાં આપણે યાદ કર્યા. મંગળ વરસતા હોય મંગળ રૂડા માંડવે લીલા તોરણ બંધાય નવે લાખ નેજાળિયું ગીત હુલાસે ગાય અને એને ખબર પડે કે ગાયને કોઈક વેગડને વાળી જાય અને સાહેબ અડધા મંગળ અધૂરા મૂકી અને નીકળી જાય. શું કામે? ગાય માતાજીના માટે કોઈ કડવી મીઠું કરતા હોય અને એને જીવતા છોડું તો હું હિન્દુનો દીકરો ન કહેવામ, સનાતની ન કહેવામ, ક્ષત્રિય ન કહેવામ અને એ નીકળી જાય છે. અને ઈ ગાયું માતાજી માટે ઘોડાની માથે સવાર થઈને દાદો વાસરો નીકળે અથવા તો ભાથીજી મહારાજ નીકળે તો એના ડાબલા વાગતા હોય પણ કેવા વાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા ધાગા નાની ભાગા ઉબાના કાજે બની કોબુના નાગા તરી નાગા હાથ ગાઈ કાગો બીજા નાગા મેલે નાગા હારા આબે નાગે બને રીમા દીપા 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 કરી કેળા કેળા કરે કાળા ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા ધાવે નાહી ભાગા ઉબાના હી ગાજે તને કોબુના કે નાગે તરી ભાગા હાથ ગાઈ કાગો બીજા નાગા મેલે નાગા હારા આબે નાગે રીમા દીપા 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 કરી કેળા જેમ રમે તળપે નાગો નાગે કાળું સુતા બીડું કાસરા બોલી ગોડા કાનો હુડી જાર
આયોજન અમારે ચેતન દાદા ને આમ હરખ નથી હમાતો બધાયને. અને સુરવીર હોય ને, એક હાથમાં માળા હોય ને એક હાથમાં તલવાર હોય, ઈ જ ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય, એની વાતો જગતના ચોકમાં રહે નહીં. જેને આપ્યું હોય એ આપી શકે. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એટલે જે આપતા હોય એ આપી શકે. અને જેને જ્યારે ધમાકા બોલે ચારે બાજુથી, ત્યારે પણ જે ઊભા રહી હકતા હોય ઊભા રહી હકે. પાની કે જંતુ કહા પહેચાનત, ગ્રીષ્મ કે તપકી ગરદી કી, અને કેસર કી કરી હું કહા કિંમત હૈ ન પરીખ જહાં હરદી કી. હળદરના ગાંઠિયાની ખબર ન હોય, એને કઈ કેસરની કિંમતની શું ખબર હોય. અને કાયર કોન કશું પરી હે કલ સુરન કો સુધી હે મરદી કી. કાયરને ખબર ન હોય કે ધીંગાણાની ઘમસાણ બોલે ત્યારે કેવા બાટકા બોલતા હોય. સુરન કો સુધી હે મરદી કી, અને બે દર્દી પ્રબીન કહે કશું જાનત હે દર્દી દર્દી કી. એટલે કહેવાનું મન થાય, ગાઢા હુકળે હટીલા જોત પહેરાડીની શાન ગાજે નાટ કરતી દૂધ વે પ્રકૃતિ ઘટા નીચ કાલે પ્રકૃતિ ઘટક જતી બાળ કપોળ પેડા પેડા આ ઘોડા ઉઠા. ચેતનભાઈ, મને એક પ્રસંગ યાદ આવે છે. મેં કીધું એમ અંદર ખમીરાત હોય અને વિરતું હોય તો સારા કામ થઈ શકે. પૈસા વાળા તો કેટલાય રખડે છે, નકર આ બંબુડા થઈ રખડતા હોય, હાવ બોલ્યા થતા ન હોય. પણ મને એક યાદ આવે છે, 29 માર્ચ 1857. સાંભળજો વાત. 29 માર્ચ 1857 સવારનો પોર, બેરકપુરની સાવણી. અને એ બેરકપુરની સાવણીમાં ગોરો ટોપાવાળો, બાજુમાં એક બંગલો, ટોપાવાળો અધિકારી, અંગ્રેજ અધિકારી ટોપાવાળો ફાટીને ધોવાડે ગયેલો. હિન્દુસ્તાનીના લોહી પીતો તો, ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવે, અડધા બકરા ખાય, અને ફાટીને ધોવાડે ગયેલો ઈ ગોરો અંગ્રેજ અધિકારી ધોળિયો. અને ઈ અધિકારીને કોકે હળી કાઢીને આવીને કીધું કે સાહેબ કહાં જા રહે આપ, જલ્દી ચલો. કે મેં શરત જાકે આતા હું શરતમાં જઈ આવું પછી આવું. તો કે નહીં જલ્દી ચલો. ઈ જલ્દી ચલો કીધું. અને કહેવાય છે એને કીધું ક્યાં જલ્દી હે ઇતની, એટલી બધી શું ઉતાવળ છે? તો કે એક બમન પાગલ હો ગયા હે. એક બ્રાહ્મણનો જુવાન ગાંડો તૂર થઈને હડિયું કાઢે છે. ક્યું પાગલ હો ગયા હે? એ બ્રાહ્મણનો જુવાન એમ બોલે છે કે તમારો અંગ્રેજ ટોપાવાળો મારી સામો આવે, હું એને પ્રશ્ન પૂછું એ 3 વાર, અને એનો જવાબ ન આપે ને એની છાતીમાં ગોળી નો ધરબી દઉં તો હું મંગલ પાંડે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ એકવાર મારો સામો આવે તો ખબર પડે. આમ ખબીરાત, આમ સનાતન બચે, આમ ભારત બચે. નકરી રાડ્યું નાખે ન થાય. એમને ધન્ય લાગી, ગપ્પાને ન લાગે, કોક દીએ ઉભા મોરની. હા, એ સનાતનની તાકાત છે. એટલા માટે ચિંતા કરે, ટ્રાફિક થઈ ગયું, વચ્ચે બધા ઊભા થઈ ગયા છે, બેહી જાય. પણ હવે આમાં તો શું છે, હવે લૂંબો જુંબો છે બધું. એટલે હવે તો આમાં દ્વારકા વાળો કરે એવું છે બધું. હા, એટલે આ બધી વાતો આપણે આગળ જતા કરશું. પણ મારે દ્વારકા વાળાનું નામ લીધું છે એટલે ગીત ગાવું છે. માતાજીને પેલા યાદ કરી થોડા કે શિરે છે લોબડી અને ચારણ શું, ગઢ જુનાણા ને દાનબાઈ છું. મારા શિરે છે લોબડી ચારણ શું, ગઢ જુનાણા ને દાનબાઈ છું. વારે બોલિયા આદિયાવો મઠડા ગામે
મારો હાથો ને રાયકા જે ઘૂઘરા એ મારે જાવું રણું જાધામ ઘૂઘરા જય ગૌ માતા. ગાયુ માતાજીના ગૌશાળામાં જ્યારે ગાવડિયુના સાનિધ્યમાં મેળા છે, માવડીઓની અહીંયા સેવા થાય છે, અદ્ભુત સેવા થાય છે. દ્વારકાવાળાને એકવાર નજર કરવા માટે આવવું પડે એવી અહીંયા સેવા થાય છે. હે મારા અનાવાડા ધામ રઢિયાળા કે હરિઓમ ગૌશાળા મિત્ર અને યશસ્વી એમએલએ સાહેબ એવા પ્રણભાઈ માળી સાહેબ પધાર્યા છે. આપનું સ્વાગત છે પ્રણભાઈ સાહેબ. પધારો મંત્રી શ્રી, પધારો. પ્રણભાઈ સાહેબનું અહીંયાથી સ્વાગત કરું છું અને મંત્રી બિના પછી અમે પહેલી વાર મળીએ છીએ. હા, પધારો સાહેબ, પધારો. જય હો. આપનું સ્વાગત છે. તાળીઓથી વધાવીએ, આપણું ગૌરવ છે મંત્રી સાહેબ. જય હો. निर्मल जा खड़ खड़ का
દ્વારકાધીશ દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન હવે જોગીડાની જમાતું પધારો મંત્રી સાહેબ પધારો મારા મિત્ર છે અને અમારે મંત્રી શ્રી બિના પછી પાછા પહેલી વાર મળ્યા છે ખૂબ ખૂબ અભિનંદન સાથે જોગીડાની જમાતું ઉતરી રે અલખ નિરંજન અલખ મારી મારો જીવ જાવે આ લલિત કાકા
વાહ લલિત કાકા વાહ લલિત કાકા વાહ ખમા ખમા ખોડિયાર માં જોગ માયા ये खमा 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 खोडियार માં જોગ તારા સોરું ને મળી તારી સે છાયા તારા સોરું ને મળી તારી સે છાયા ખમા ખમા ખોડિયાર માં જોગ માયા એ શિવજી નું ડમરું ડમ ડમ વાગે શિવજી નું ડમરું ડમ ડમ વાગે સમસણમાં ભૂતડા નાચે રે ડમરું ડમ ડમ વાગે એવો એવો થેન્ક યુ સાહેબ સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો માધવ તારી મેળીઓમાં બોલે રીના મોર રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા हर घर में अब ये कही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा આ તો અણહિલવાડ છે અને એમાંય આપ બધા આટલી સંખ્યામાં બેઠા પાકિસ્તાન સુધી અવાજ જવો જોઈએ મેરે ભારત કા બચ્ચા બચ્ચા मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय श्री राम અને ખાસ આપ બધાને કહી દઉં હું તો વાતોનો પણ માણસ છું પણ થોડો ઘોળ થાય માતાજીનો એટલે સતત ગાયા કરું છું હું ભાઈ સુસરાભાઈ અદ્ભુત રીતે ગાયું છે હું ગાઉં છું અમારો તરવરિયો યુવાન રાજ અહીંયા આવી ગયો છે રાજ ગઢવી એને તાળીએથી વધાવો એકવાર જોરદાર અને આપણું સમગ્ર ગુજરાત અને વિશ્વમાં ગુજરાતી લોક સંગીતને ફલકના જગતના ફલકની માથે લઈ ગયા છે એવા મુરબી કીર્તિદાનભાઈ પણ હમણાં પધારવાના છે પણ હું આપને કહી દઉં આપણો આ સનાતનનો ડાયરો છે આ આસકડાઈનો ડાયરો નથી પણ આપને કહી દઉં ભગવાન રામને યાદ કર્યા છે એટલા માટે ભગવાન રામ ભગવાન છે પરાત્પર બ્રહ્મ છે રામ છે પ્રભુ છે દશરથ નંદન છે એ તો છે જ પણ ભારતનો યુવાન કેવો હોય સાંભળજો હું ગીત ગાતા ગાતા ટૂંકમાં તમને કહું બે યુવાનો 22-23 વર્ષના રામ અને લક્ષ્મણ જંગલમાં હોય ઘોર વનમાં હોય સાંભળજો બધા યુવાનો અને એની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય રાવણ એટલે જેવો તેવો નતો કાંઈ અને તેથી ભગવાન રામે રાડ્યું નહોતી નાખી કે અયોધ્યા વાળા જલ્દી સેના મોકલો મારા ઘરના લઈ ગયા એમ કીધું ક્યાંય કીધું અયોધ્યામાંથી સેના મોકલો જનકપુરમાં હાહરિયામાં નો કીધું કે મને મદદ કરો જંગલમાં બે જીવાનો રામ ને લક્ષ્મણ 22-23 વર્ષના એને જંગલમાંથી રીંછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પુલ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે ઊભીને કીધું તું રાવણ તું એક નહીં તારા કુળમાંથી કોઈ સામો આવે એને જીવતો રહેવા દઉં તો હું દશરથનો દીકરો નો કહેવાય ભલા માણસ આને રામ કહેવાય આને રાઘવેન્દ્ર સરકાર કહેવાય એના સંતાનો છે આપણે એટલા માટે
बार बताए मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोले। जय श्री राम बोलो ने खलक द्वार खोलो, मंगला वो हरणायु में डोलो, कृपालु नाम जय श्री राम बोलो। ये जय श्री राम बोलो ने खलक द्वार खोलो, मंगला वो हरणायु में डोलो, कृपालु नाम जय श्री राम बोलो। તમને બધાને આપે ભગવાન દ્વારકાવાળો મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય। મારી મીઠું દર્દીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા વાવા। એ કાન આવો તો માખણ ના માટ છે રે, આખા વ્રતને વાલંકારી વાટ છે રે, આખા વ્રતને વાલંકારી વાટ છે રે, કાન આવો તો માખણ ના માટ છે રે। ચંદનના ઝાડવા સોધાને મૂળું ના જબરાતે જો, વાઘેરના ભાલાએ તોડ્યો તો ભો, સોધાને મૂળું ના જબરાતે જો, વાઘેરના ભાલાએ તોડ્યો તો ભો, હલવેલો બળતાને ઓખો રંડાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય। મારી મીઠું ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન। હમણાં એમ સમગ્ર ગુજરાતનું ગૌરવ ગુજરાતી લોક સંગીતને દુનિયાના ફલક માથે પુગાડ્યું છે, એવા અમારો મીઠડો ચારણ કીર્તિદાનભાઈ પધાર્યા, જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અમે। જય હો। એ ગુજરાતી મધરાએ ગીતડા જો ગાય, મારા કીર્તિદાન ચારણની વાત જ ના થાય। મારી મીઠું ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન। આહા બાપો બાપો બાપો
મારા મિત્ર બેઠા છે પ્રવીણભાઈ, અને મને કહેતા આનંદ થાય છે, આપ બધાને ખબર છે કે રામ મંદિર તો આપણા બાપ દાદાઓ પેઢીઓથી રાહ જોતા હતા અને બન્યું, પણ હમણાં ગઈ 25 તારીખે એના માથે ધ્વજદંડ અને ધજા ફરકાવી ભગવાન રામની. એકવાર મોદી સાહેબ કે લીએ તાલી બનતી હે જોરદાર, નાની વાત નથી. આ બાજુ પાવાગઢ ઉપર 500 વર્ષ પછી ધજા ફરકાય, આ બાજુ 51 શક્તિપીઠ બને. એક આબુમાં એક જ જગ્યાએ કોઈ માણસ બધે શક્તિપીઠે દર્શન ન કરી શકે. બાંગ્લાદેશ થી પાકિસ્તાન સુધી છે આપણા શક્તિપીઠ છે, નેપાળ સુધી બધે ન જવાય, તો મોદી સાહેબે 51 શક્તિપીઠની અહીંયા સ્થાપના કરી દીધી છે આબુમાં. આ બાજુ તમે કચ્છડો જુઓ, દ્વારકા જુઓ સાહેબ, સોમનાથ જુઓ. એટલે મને એક ગીત ગાવાનું મન થાય. સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાયા. મારે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, રાઘવનું મંદિર બંધાય, પુતળોના નવલો ઇતિહાસ લખાય. ધર્મની જીત હવે હાથી કહેવાય, મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. સૌરાષ્ટ્રે સોમનાથ દાદો સોહાય, ભૂખવતા દરિયાના મોજા નીકળાય. સૌરાષ્ટ્રે સોમનાથ દાદો સોહાય, ભૂખવતા દરિયાના મોજા નીકળાય. હાવજની ધરતીમાં હવને મરકાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. એ સનાતન ધર્મના હારા કામ થાય, મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. વાત કરી દઉં. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમેરિકા ગયા પહેલી વાર, અને અમેરિકાના પ્રેસિડેન્ટે એમને કીધું કે તમારે વ્હાઇટ હાઉસમાં આપણે સાંજનું ભોજન લેવાનું છે, અને 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે, સાથે ભોજન લેવાનું છે. અને એવડી મોટી વ્યવસ્થા વ્હાઇટ હાઉસમાં મોદી સાહેબ જાય અમેરિકામાં, અને ત્યાં ભોજનની તૈયારી થાય, 20 દેશના પ્રતિનિધિને હારે જમવાનું. અને અમેરિકાના પ્રેસિડેન્ટે એમ કીધું કે આપણે હારે તમારા માનમાં આ બધું ભોજન ગોઠવું છે વ્હાઇટ હાઉસમાં, સાંભળજો. અને એ વખતે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે એમ કીધું હતું, ત્યારે સાંભળજો કે તમે આવડી મોટી વ્યવસ્થા કરી, 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે, વ્હાઇટ હાઉસમાં મારું ભોજન રાખ્યું છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. પણ હું આજે ભોજન નહીં લઈ શકું, કારણ કે હું જે દેશમાંથી આવું છું, દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે, મારે નકોરડા નવરાત્રા છે, એટલે હું નાળિયેર પાણી સિવાય કાંઈ નહીં પીવું. હા, સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, પુતળોના નવલો ઇતિહાસ લખાય. ધર્મની જીત હવે હાથી કહેવાય, મારા ભારતમાં જુઓ
તમે કોને કોને પરચા પૂર્યા કે મોરના મુંગટવાળા તમે બેની સુભદ્રા ના વીરા રે મોરના મુંગટવાળા તમે કોને કોને પરચા પૂર્યા કે મોરના મુંગટવાળા. મારે અહીંયા ગાવી છે ગાયું માતાજી માટે મળ્યા છે અને મેં કીધું હવે એક હાથમાં માળા હોય ને એક હાથમાં તલવાર હોય ભજન કરી શકે ગાયુંનું જતન કરી શકે એટલે શિવાજી મહારાજના હાલરડાની 2 કડી ગાવી છે મારે. તો આ ભમાવું ગેલ ચાંદલો લે જીજા બાયુને આવ્યો ઈ બા શિવાજી ને રીત નું નામે માતાજી જા બાય ભમાવું જો આ મણિયારો ચેતન દાદા મુખ્ય દાતા છે, બહુ સેવા કરી છે ચેતનભાઈ અને એમના દીકરા જ્યોતિર્મય એમનો આજે જન્મ દિવસ છે અને એકવાર જોરદાર તાળીઓથી વધાવો ગાયું માતાજી માટે આટલી સેવા કરે છે જે પરિવાર જ્યોતિર્મયને હેપી બર્થડે જન્મ દિવસની ખૂબ ખૂબ વધાય અને મને એક કડી ગાવાનું મન થાય એના માનમાં કે આપણા કેવા ગીતો હોય.
સીતાના પાડ પીધા છે આ રવિ આ રવિ બેંજો વાળાથી થોડુંક આ બાજુ રાખજો નકર બેંજો બંધ થઈ જાય બેંજોમાં શોટ આવશે તો ટાંકી તમે બધા હલબલશો ખાલી ઈ એટલું જ થાય હો. આમાં એવું હોય શોટ આવે તો ખાલી ઈ એટલું જ થાય. બેટા ખૂબ દ્રપીને દેશે નહીં રણ ધેલુડા ખાવા મોથી ધાન નીલેલા શિવાજીને નીંદ રોનાવે માતાજી જા ભાઈ જોલાવે જ્યોતિર્મય
બાબાભાઈ ભરવાડ અહીંયા દાતા છે બધાને બાબાભાઈ સ્વાગત છે આપણું એટલે ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી ત્યાં દ્વારા આયોજિત એક ભવ્ય લોક ડાયરો છે બારેશ્વર ગૌશાળા નેસડા અને આ તાલુકો સુઈગામ અને ભવ્ય લોક ડાયરો છે 10/1/2026 ને શનિવાર અને એ પ્રોગ્રામમાં કલાકાર છે આપણા મુરબી કીર્તિદાનભાઈ ગઢવી અને હું પણ છું રાજભા ગઢવી કીર્તિદાનભાઈ ગઢવી રાજભા ગઢવી નિલેશ ગઢવી અને ગોપાલ સાધુ આ બધાને 10/1/2026 ના આ બધાને આવવાનું છે ત્યાં ખાસ કરીને ભીડભંજન હનુમાનજી મહારાજ ગૌશાળા વારાહી ત્યાં બધાને ગાયું માતાજી જેમ અહીંયા ગાયુંનો પ્રોગ્રામ છે એવો જ ત્યાં પણ ગાયું માતાજી માટેનો જ પ્રોગ્રામ છે એટલે છેલ્લે મારે બધા કલાકારોને આપણે સાંભળવાના છે એટલા માટે હાંદા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ સોટા પાંગ પોત રામ રામ દિયા હાથ બાગ માન સુતા જી જામુ જાળા પછુતા બેના મી જાણે સુતા કાઢ માન બેના સુતા જમી કાઢ તાળા વાળા તેકો વાળા પલ્લે કાળા બેરી કાઢ પાળો વાળા રંગ તાળા કો મોજાળા મોટેલા વાહે વાદળા નોર ફળ ફળ તાળી બંદુ કાળ પાગારા તોર કાળ પાગારા તોર ફળ તાળી બંદુ કાળી પાગારા તોર કરને ઠકાણા જાણે કી કાઢી ઠણકી પાખરા કાઢી જાણે કી દારૂ દાખા ઉઠિયા દુકાર માર માર જન હન મન ગમ માને જન ડાળ દેમ આલા વીર મંદા વાળા કાળા તોડી આપી જાય ઢોળ દીએ ગામડા મારે ભરવાડ ભાઈ અદ્ભુત લાકડી ફેરવે તાળીએ બતાવો એકવાર એને જય હો આહા આહા
હા આંધા દોડિયા પાંજરા વાળા હાકળ લેતી ભાગ છૂટ્યા ભાગ બોલી ગામણ લાપા દિયા હાક ભાગ માને છૂટા સિંહ જમુ જાડા બસુટા પેના કે જાણે છૂટા ઘાસ બાંધ કેના ફૂટા જમી કાળા ફાળા તે ગુવાળા ભલે કાળા મેરે તે પાડ વાળા રંગે કાળા રદ તાળા પૂર ઓજાળા બુ ભેળા માહે વાદળા રે નોર ફાડે ફાડે તાળી બાંધુ કાળી પાગારાણી તૂર એહો આસુસરા ફાડે તાળી બાંધુ કાળી પાગારાણી તૂર ગાને ગાણે ગાણે કી ગાડી ખાણી કી પાગારા ગાડી ગાણી કી તારતા હાથ મોટી યાદ તાર ગાણે કી સિંધુવારા ગાણે કી મુઠી યારો ગાણે કી મામલા હુરા ઘર માર માર હનુમાન બાબુ બાબુ અંગા ઢળા દેવ આજા ભીમ અંગા વાળા ગાળા દોડી આવી સાહેબ ગાને દોડે દી ગામણ આમાં લૂટ મારે કાઢે ધાડા મારી થમરોળી બાળે કે બાપો બાપો આ બગારા હાથ દોડિયા પાંજરા વાળા હાકળે થી બાગ છૂટે બાગ બોલી ગામડા બધી હાક બાગ મેં છૂટે ની હલે બુડાળા બસુડા પેલા ની જાણે તું ગાસ માર કે ના ફૂટા ની કાઈ વાળા ફાળા તે વાળા બોલે ગાળા બેલ કે પાડ વાળા ને ગાળા ને તાળા બોલ મોદળા મુજળા વાહે માજરા રે નામ ફાડે ફાડે તે બધું વાળ કે ગાડી તું કે જાણે કી ગાડી ખાણી કી પાખરા ગાડી જાણી કી દાસ તારા ફૂટિયા ની ગાર ખાણી કી સિંધુવારા ખાણી કી મુઠિયા રો કે કી મામલે હોરા કર માર 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 હનુમંત ધમવાને નંગા ડાળા ધમા હાલ્યા વેરી હંડા વાળા ગાળા દોડી આવી સાહેબ નાને ધોળે દીએ નામ લાંબા લૂટ મારે કાઢે ધાડા મારી થમરોળી વાળા કે રાય એટલે છેલ્લે જે ગીત ગાવ એમાં હર હર આવે ને બધાય બે હાથ ઊંચા કરી મારે હર હર કરજો હર હર આવે ત્યારે એટલા માટે હા देखो मुल्क में राठौर का ये जहां शिवाजी डोला था देखो मुल्क में राठौर का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 गौ माता की भारत माता की नमः पार्वती पति हर हर महादेव के है प्रेम निवातू हे तो आवा को प्रेमियों जाने अनजाने प्रेमी नाय जीव हैडाना ईश्वर भाया प्रेमनी वातू प्रेमियों जाने मामा मारी पद्मा ने के जो तुम्हें दादा करी अधूरी नहीं मारी पद्मा ने के जो तुम्हें दादा करी સનાતન ધર્મની ભારત માતા કી આવી ને આવી મોજ આપણે હરોહર કરવાની છે આવો જ બધાય ઘોળ કરતા રહેજો વરસાદ વરહે એમ બનાસકાંઠો વરહી રહ્યો છે આટલું બધું મને ઉકેલશે નહીં હા હમણાં ઓલા ભાઈ ભણેલા આવે ને હા તમે મને ખાલી તો આવી જ મોજ કરવાની પાસે બધા ગોઠવાઈ જાવ રૂપિયા આવી જ રીતે આપણે ગોળ કરવાનો છે અને હવે જેટલા નજર પડે છે ત્યાં સુધી મારો અવાજ આવે ત્યાં સુધી બે હાથ ઊંચા કરીને વધાવો કીર્તિદાન ભાઈ ગઢવી જોરદાર તાળીઓથી બધાય હાથ ઉપર લઈને
જય હો કીર્તિદાનભાઈ પધારો.